પહેલો પ્રશ્ન કંઈક આપણો આવો છે, ઉદ્યોગોને આર્થિક મદદ કરતી સંસ્થાનું નામ પૂછ્યું તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ન આવે, ઇફકો ન આવે, જીએનએફસી ન આવે, તો તમારો સાચો જવાબ આવે સિડબી, સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. નીચેનામાંથી કયો વિસ્તાર વિશિષ્ટ આર્થિક વિસ્તાર નથી? ઓપ્શન આપેલા છે સુરત, અમદાવાદ, કંડલા અને નોઈડા. તો સુરત વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે, કંડલા પણ છે, નોઈડા પણ છે, અમદાવાદ નથી. સાચો જવાબ આવે અમદાવાદ. વિશિષ્ટ આર્થિક વિસ્તારનું અંગ્રેજી ટૂંકાક્ષરી નામ, તો ભાઈ વિશિષ્ટ આર્થિક વિસ્તારનું અંગ્રેજી ટૂંકાક્ષરી નામ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે ભાઈ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ઉત્પાદિત વસ્તુના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર પડે છે? તો ઉત્પાદિત વસ્તુના આધારે ઉદ્યોગોના 2 પ્રકાર પડે ભાઈ, બરાબર. તૈયાર માલની વસ્તુઓ અને અર્ધ તૈયાર માલની વસ્તુઓ, આ 2 પ્રકાર પડતા હોય છે. અગરબત્તી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો અગરબત્તી ઉદ્યોગ એ ગૃહ ઉદ્યોગનું ભાઈ ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે. મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ કરવામાં આવતું હતું? તો છઠ્ઠામાં સાચો જવાબ આવે છે 10 કરોડથી વધુ ભાઈ. મોટા પાયાના ઉદ્યોગોની વાત છે અને એમાં કેટલું મૂડીરોકાણ કરવામાં આવતું? 10 કરોડથી વધુ. નેક્સ્ટ, ટચુકડા ઉદ્યોગોમાં મૂડીરોકાણ મર્યાદા કેટલી છે? ભાઈ ટચુકડા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા 25 લાખ જેટલી છે ભાઈ. સાચો જવાબ આવે 25 લાખ. વર્ષ 2011-12માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? તો વર્ષ 2011-12 ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ 24.3% આજુબાજુ જોવા મળતું હતું. જાહેર ક્ષેત્ર એટલે શું? મિત્રો, જાહેર ક્ષેત્ર એટલે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર. જાહેર ક્ષેત્ર એટલે શું ભાઈ? સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્રની વાત છે, એ જાહેર ક્ષેત્ર કહેવાય. રેલવે કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? તો ઓપ્શન તપાસવાના. જાહેર નિગમ ન આવે, મધ્યમ ઉદ્યોગ ન આવે, મોટા પાયાના ઉદ્યોગ ન આવે, ખાતાકીય આવે. કેમ કે રેલવે ખાતું, રેલવે ડિપાર્ટમેન્ટ આવું કહેવાય, એટલે ખાતાકીય ઉદ્યોગ અહીંયા સાચો જવાબ બને છે. જો આવા ફેરવીને પ્રશ્નો આવી શકે, બરાબર, એટલે તમે વિડીયોને વ્યવસ્થિત જોજો. બને તો એક લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ કયા વર્ષથી થયો? વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, SEZ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. તો એ 2000ના વર્ષથી ભાઈ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની શરૂઆત થઈ. મૂડી રોકાણના કદના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો ભાઈ મૂડી રોકાણના કદના આધારે, પૈસાના જે રોકાણ થાય એના આધારે 5 પ્રકાર પડે, બરાબર. એક તો તમે જાણો છો ભાઈ ગૃહ ઉદ્યોગ કહેવાય, બરાબર. એક નાના પાયાનો ઉદ્યોગ કહેવાય, બરાબર. એક ગૃહ ઉદ્યોગ, પછી એક ટચુકડા ઉદ્યોગ, એક નાના પાયાનો ઉદ્યોગ, એક મધ્યમ કક્ષાનો ઉદ્યોગ અને એક મોટા પાયાનો ઉદ્યોગ, બરાબર. 5 પ્રકાર પડે મૂડી રોકાણના કદના આધારે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે ભાઈ કે કયા ઉદ્યોગોમાં મૂડી રોકાણની મર્યાદા 25 લાખ સુધીની છે? ટચુકડા ઉદ્યોગમાં ભાઈ, ટચુકડા ઉદ્યોગમાં મૂડીની મર્યાદા કેટલી છે ભાઈ? 25 લાખ જેટલી જોવા મળે છે. ટચુકડો ઉદ્યોગ અહીંયા સાચો જવાબ બને છે. પાછો સવાલ રિપીટ થયો. અગરબત્તી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો એ ગૃહ ઉદ્યોગનું એક્ઝામ્પલ તમને આપેલું છે. આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા? 1991માં. કેટલા થયા? તો 3 થયા. એક આવે ખાનગીકરણ, બીજું આવે વૈશ્વિકીકરણ અને ત્રીજું આવે ઉદારીકરણ. 3 સુધારા કરવામાં આવ્યા. આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે? સ્વાભાવિક છે ભાઈ, આકર્ષણ શેના આધારે થાય?
તો સારી બાબતો એટલે કે હકારાત્મક સાચો જવાબ બને છે. આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે? હકારાત્મક. 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસતી હશે? તો 2/3 વસ્તી. બરાબર, 2/3 અહીંયા સાચો જવાબ આવે છે. કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી? તો જવાબ આવે 1951. બરાબર, કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી? તો વર્ષ આવે 1951. 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરમાં વસતી હતી? તો મિત્રો 2011માં આશરે 32%, ભાઈ 32%. બરાબર, 32% એટલે કે 32% જેટલી વસ્તી ક્યાં વસતી હતી? તો શહેરોમાં રહેતી હતી. ભારતીય બંધારણે કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું? તો 6 થી લઈને 14 વર્ષના બાળકો માટેની આ સૂચના છે. એના માટે 21A માં સુધારો કરવામાં આવ્યો ભાઈ. 6 થી લઈને 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું, આવી જોગવાઈ કરવામાં આવી. પછી મૂળભૂત ફરજોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. 86મો બંધારણીય સુધારો. બધું યાદ રાખતા જજો. 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? તો ભાઈ ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ હતું 74.04%. 74.04%. બરાબર, ખાસ યાદ રાખજો. ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી? તો 1853માં. બરાબર, રેલવેની શરૂઆત 1853માં. બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ, રેલવેની શરૂઆત. બરાબર, રેલવેની શરૂઆત 1853માં. લોર્ડ ડેલહાઉસી. બરાબર, રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? બરાબર, તો યાદ રાખજો 1853માં. લોર્ડ ડેલહાઉસીના સમયમાં મુંબઈથી થાણા વચ્ચે થઈ હતી. બરાબર, એ પણ એક યાદ રાખજો. અને તારીખ આવે છે 16 એપ્રિલ. બરાબર, 16 એપ્રિલના રોજ થઈ હતી. નેક્સ્ટ, ONGCની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો ONGC ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, તમને જાણો છો, કમિશનનું કોર્પોરેશન કરવામાં આવ્યું, નામ ફેરવી નાખવામાં આવ્યું. કયા વર્ષમાં? બરાબર, એ પણ તમે એક જાણજો. તો અહીંયા આવે છે 1959, 1959. બરાબર, 1959માં ભાઈ ONGCની સ્થાપના કરવામાં આવી હતી. ભારતમાં મોટા પાયાના આર્થિક સુધારા કયા વર્ષમાં થયા? તો રિપીટેડ પ્રશ્ન. 1991માં. 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસતી હશે, શહેરોમાં રહેતી હશે? 2/3 વસ્તી ભાઈ. ભારતમાં 1951માં અપાયેલ નગરની વ્યાખ્યા કેવી હતી? તો ઉદાર હતી ભાઈ. કેવી હતી? ઉદાર હતી. ભારતમાં 1951ની નગરની વ્યાખ્યા ઉદાર હતી. ભારતીય બંધારણે કઈ વય સુધીના બાળકોને મફત અને પ્રાથમિક શિક્ષણ આપવાની વાત કરી છે? તો 6 થી લઈને 14 વર્ષના બાળકો માટે. 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? તો 74.4% હતું. ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત 1853માં, 16 એપ્રિલ 1853માં. ખાસ તારીખ સહિત યાદ રાખશું આપણે. નેક્સ્ટ, રાજસ્થાનમાંથી ગુજરાત રાજ્યમાં થતા સ્થળાંતરને કેવું સ્થળાંતર કહેવાય? ભાઈ રાજસ્થાનના જે લોકો છે એ ગુજરાતમાં ધંધા ઉદ્યોગ અર્થે આવે અને કાયમી વસવાટ કરી લે તો એને આંતરિક સ્થળાંતર કહેવાય. અહીંયા સાચો જવાબ આવે છે આંતરિક સ્થળાંતર. ભારતમાંથી USA એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં થતા સ્થળાંતરને કેવું સ્થળાંતર કહેવાય? તો એને મિત્રો આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય. ભારતનો કોઈ સારો એવો વેલ એજ્યુકેટેડ પર્સન હોય અને અમેરિકા જાય અને ત્યાં જ વસવાટ કરે લાંબા સમય સુધી, બરાબર, અને ભારત પાછો ન આવે તો એને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય છે. આજના સમયમાં વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ કયા દેશમાં થઈ રહ્યું છે? તો મિત્રો તમે જાણો છો ચીન અહીંયા સાચો જવાબ બને છે. બરાબર, અહીંયા ચીન સાચો જવાબ બને છે. ભારતમાં 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસે છે? તો
32% જ સાચો જવાબ આવે છે કે ભાઈ ભારતમાં 2011માં આશરે 32% જેટલી વસ્તી શહેરોમાં વસે છે. ભારતમાં વર્ષ 2011માં ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલા ટકા હતું? તો મિત્રો 34માં સાચો જવાબ આવે છે 79.31%. ભાઈ 79.31% જેટલું સાક્ષરતાનું પ્રમાણ હતું. ભારતમાં વર્ષ 2011માં સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું થયું હતું? તો અહીંયા સાચો જવાબ આવે છે મિત્રો 35માં સાચો જવાબ આવે છે 63.5 વર્ષ. બરાબર, આ ધોરણ 12ની પાઠ્યપુસ્તકમાં છેલ્લા પાઠમાં આપેલું છે. બરાબર, અને 68 વર્ષે આવે જ છે, પણ અહીંયા 63.5 વર્ષ સાચો જવાબ બનશે. ચાલો આગળ વધીએ. ભારતમાં વર્ષ 2011માં સરેરાશ આયુષ્ય કેટલું હતું? તો 63.5. 36મો પ્રશ્ન. કયા પ્રકારની વીજ ઉત્પાદન પદ્ધતિને ભારત સરકારે વધુને વધુ લોકભોગ્ય બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે સોલાર. અત્યારે તમે જાણો છો ભાઈ કે સોલાર ટેકનોલોજીનો ઉપયોગ વધારે થાય એટલે લોકભોગ્ય બનાવવા માટે, એટલે કે લોકોને ઉપયોગ થાય એવી બનાવવા માટે વધારે પ્રયાસ થઈ રહ્યા છે. વિશ્વમાં નેટવર્કની દ્રષ્ટિએ ભારતીય રેલવે કેટલામું સ્થાન ધરાવે છે? તો વિશ્વમાં ભારતીય રેલવે 4થું સ્થાન ધરાવે છે. બરાબર, વિશ્વની વાત છે એટલે અહીંયા 4થું સાચો જવાબ બનશે. બરાબર, વિડીયોને એક લાઈક કરો, શેર કરજો. આગળ વધીએ. ONGC ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનનું કમિશન કરી નાખવામાં આવ્યું. તમે જાણો છો ભાઈ. બરાબર, કમિશનનું કોર્પોરેશન કરી નાખવામાં આવ્યું. આ બેમાં કન્ફ્યુઝ નહીં થવાનું, રેડી તમારે યાદ રાખવાનું. તો ONGCની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? આપણે સ્થાપનાનું વર્ષ નથી ભૂલવાનું, 1959, 1959. સ્થળાંતરના મુખ્ય કેટલા પ્રકારો છે? તો મિત્રો તમે જાણો છો ભાઈ, સ્થળાંતરના મુખ્ય આમ 2 જ પ્રકાર પડે છે ભાઈ, સ્થાન આધારિત, બરોબર, અને કારણ આધારિત. ભાઈ સ્થાન આધારિત અને કારણ આધારિત, અને આના પેટા પ્રકારો તમને જોવા મળે. આગળ વધીએ. દેશમાં થતા સ્થળાંતરને શું કહેવાય? તો એને આંતરિક સ્થળાંતર કહેવાય. દેશમાં સ્થળાંતર થાય એને આંતરિક સ્થળાંતર કહેવાય. પર્યાવરણીય પરિબળને અનુલક્ષીને થતા સ્થળાંતરને કેવું સ્થળાંતર કહેવાય? તો મિત્રો 41માં સાચો જવાબ આવે છે વિકાસલક્ષી સ્થળાંતર. ભાઈ વિકાસલક્ષી સ્થળાંતર કહેવામાં આવે. UAE યુનાઇટેડ આરબ અમીરાતના દેશોમાં થતા સ્થળાંતરના કારણ પૂછ્યું છે ભાઈ. તો એનું કારણ શું હોઈ શકે? આર્થિક. બરાબર, ત્યાં તેલના કૂવામાં કામ કરતા લોકોને વધારે રોજગારી મળે એટલે આર્થિક અહીંયા સાચો જવાબ બને. શહેરીકરણ કેટલી રીતે થાય? તો મિત્રો શહેરીકરણ ભાઈ 3 રીતે થાય. બરાબર, શહેરીકરણ 3 રીતે થતું હોય છે ભાઈ, યાદ રાખજો. શહેર કે નગરમાં વસ્તીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો અહીંયા જૂની માહિતી આપી છે, પણ છતાં યાદ રાખવાનું 5000 કે તેથી વધુ વસ્તી ધરાવતું શહેર બનતું હોય છે. વિશ્વમાં કુલ ગેસના જથ્થામાં ભારતનો હિસ્સો કેટલો છે? તો 0.5%. બરાબર, 0.5%. વિશ્વમાં વીજ ઉત્પાદન કરતા દેશોમાં ભારતનો ક્રમ પૂછો અહીંયા. તો ભારતનો ક્રમ 7મો છે. વિશ્વમાં વીજળીનું ઉત્પાદન કરતા દેશોમાં ભારતનો ક્રમ પૂછો તો એ 7મો ક્રમ છે. વિશ્વના કુલ પેટ્રોલિયમના જથ્થામાં ભારતનો હિસ્સો ખાલી જગ્યા છે. તો મિત્રો એ છે 0.4%. વિશ્વના કુલ પેટ્રોલિયમના જથ્થામાં ભારતનો હિસ્સો છે 0.4%. એશિયા ખંડમાં ભારતીય રેલવેનો ક્રમ પૂછો તો એશિયા ખંડ આવે એટલે ભારતીય રેલવેનો ક્રમ થઈ જાય પ્રથમ. વિશ્વમાં આવે તો ભારતીય રેલવેનો ક્રમ થઈ જાય 4થો. બરાબર, યાદ રાખજો. રહેઠાણમાં વીજ વપરાશ કેટલા ટકા થાય? 22% થાય છે. ન્યુક્લિયરથી ભારતમાં ખાલી જગ્યા વીજ ઉત્પાદન કરે છે કેટલા ટકા?
તો ન્યુક્લિયર રિએક્ટરના કારણે વીજળી ઉત્પન્ન થાય એ 2% જેટલી વીજળી ન્યુક્લિયર રિએક્ટરના કારણે એટલે કે ન્યુક્લિયરથી ઉત્પન્ન કરવામાં આવે છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.